વાત કરીએ હવે ખેડાની તો ખેડા જિલ્લાના વડતાલમાંથી સોશિયલ મીડિયાના ઓઠા હેઠળ ગુનાખોરી આચરતા એક કથિત પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. તો કોર્ટમાં શાહદી આપવાની અંગત અદાવતને રાખીને હિતેશ પરમાર, તેના ભાઈ વિક્રમ અને પિતા નવનીત પરમારે મળીને ભૂપેન્દ્રભાઈ પરમાર પર ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભૂપેન્દ્રભાઈ હાલ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તો વડતાલ પોલીસે મુખ્ય આરોપી હિતેશ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મારા ભાઈ પહેલાં નોકરી હતો અને તે ઘડીએ આ વિક્રમભાઈએ મારા ભાઈનું નામ લખાવી દીધેલું કે આ મારે પથ્થર મારો થયેલો ને અંતે. તો અત્યારે એવું કહેતો હતો કે મને પૈસા આપો નામ તેમ ને તમારા લીધે મારા કેસ થયા છે ને એવું બધું પણ બહુ બોલ્યું. તો અમે કીધું કે તો આ જૂની અદાલત અમારું કશું દુશ્મની છે એમ તેમ. તો એવી રીતે જ અમને થયું અને એનો ભાઈ આવ્યો. પછી એવો ઘરમાં ગયો, ઘરમાંથી ધરી લઈને આવ્યો અને એના પપ્પા એવું કહેતા કે ઝઘડો ના કરે એમ. અને નવનીતભાઈએ પહેલાં દંડો માર્યો મારા ભાઈને, નિલેશભાઈ, ભૂપેન્દ્રભાઈ. પછી હું ગયો એટલે આમ વિક્રમભાઈ ધરી લઈને મારવા આવતા. ત્યારે પછી એ મારા કાકા અને મારા ભાઈ નાનો ભાઈ એમના ઘરે જઈને કહેતા હતા કે ભાઈ શું મેટર છે. ત્યારે ખબર પડી કે જૂની જે અદાવત હતી એ રાખીને ગાળો બોલવામાં આવી હતી. તે પછી આવા સમજાઈને ઘરે પાછા આવતા પાછળથી ધર્યાનો ઘા કર્યો. કોને કોને ધર્યો? એમાં મારા કાકાને ભૂપેન્દ્ર દેવજીભાઈને અને નિલેશ ભૂપેન્દ્રને.